હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 ગણિતમાં બહુપદીના દાખલા. તો આપેલો છે અહીંયા એક દાખલો, તો જોઈએ. જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એક હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી છે. શૂન્યનો સરવાળો 1 છે અને શૂન્યનો ગુણાકાર પણ 1 છે, તો તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની. તો સૌપ્રથમ જે રકમમાં આપેલું હોય તે લખવાનું. તો શૂન્યનો સરવાળો આપેલો છે. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલો આપેલો છે? 1. પહેલો આપેલો છે તે સરવાળો અને બીજો છે તે ગુણાકાર. હવે લખવાનું શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, એ પણ એક આપેલો છે. હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણી પાસે બહુપદીનું પ્રમાણિત સૂત્ર છે તે લખવાનું. P of x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. ચલો, k નો k, x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકી દેવાની. કેટલી છે? 1. x નો x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની પણ કિંમત છે 1, તો આપણી બહુપદી આવી જાય. તો P of x બરાબર શું થઈ ગયું? k x નો વર્ગ 1x અથવા તો x પણ લખી શકો. એક આપણી બહુપદી k is not equal to 0. ચલો, આવી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે.